નમસ્કાર ગુજરાતવાસીઓ, 18 થી 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ છે, જ્યારે પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન છે. જગતના તાત પર ફરી માવઠાની આફતની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાલથી 3 દિવસ માવઠાની આગાહી છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે. 18 થી 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ છે, જ્યારે પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન છે. બીજી બાજુ માવઠાની આગાહી વચ્ચે આજે સવારે અમરેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. સાવરકુંડલા અમરેલી હાઈવે ઉપર ધુમ્મસ લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે 18 માર્ચ બુધવારના રોજ દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. 19 માર્ચના ગુરુવારના રોજ 26 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. એટલે લગભગ રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં માવઠાની ગાજ છે.